નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય હિન્દી પાઠ 3 અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ, જેમનો સાહિત્ય પ્રકાર છે જીવની અને લેખિકા છે ડૉક્ટર કોકિલા પારેખ, ભાગ 2। તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પાઠ 3 ખોલીને તૈયાર રાખે। વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 18 એમાં पैराग्राफ है, सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा सके। कि आगळ कहे छे सुनीता विलियम्स के 6 महीना सुधी रहेवानो त्यां अनुभव छे, त्यां कसरत करवी खूब ज जरूरी है, कारण के मांसपेशी अने जे हाडकानी शक्ति है ए बनाववा माटे, जे शक्तिओ छे ए वेस्ट न थाय वधारे एना माटे। शरीर को लचीला बनाए रखा जाए, सुदृढ़ छे ए कसरत करवाथी शरीर छे ए स्वस्थ रही शके छे। त्यार पछी आगळ कहे छे, जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि। केवी केवी कसरतो तो कि साइकिल चलाववी, दौड़वू, हवा में तैरना वगैरह। अंतरिक्ष यात्रा में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन, भारहीनता, शरीर के लचीलेपन तीव्र गति से खत्म होना, मांसपेशियाँ और हड्डियों को तेज क्षति जैसी समस्या थी। शू कहे छे कि अंतरिक्ष यात्री में त्यारे तेओ ज्यारे गया हता त्यारनी बात करे छे कि अंतरिक्ष यात्रा में सुवानुं खूब मुश्केल होय छे। दररोज डब्बा में पेक करेलू भोजन करवू पड़े छे। शरीरनुं वजन छे ए ओछुं थई जवाथी शरीर की लचीलेपन तीव्र गति से खत्म हो एटले झड़पथी छे वजन छे ए ओछो थई जाय छे। भारहीनतानो अनुभव थाय छे। शरीरनुं लचीलापणुं झड़पथी खलास थई जाय छे अने मांसपेशीओ अने हाडकाने पण नुकसान पहोंचे छे, क्षति पहोंचे छे। सुनीता ने अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए, जैसे ह्यूमन लाइफ साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया। इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन के संबंधित अनुसंधान कर रहे वैज्ञानिक तक पहुँचाए। आगळ कहे छे, જ્યારે સુનીતા 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રમાં રહ્યા। આ દરમિયાન તેમણે હ્યુમન લાઈફ સાયન્સ એટલે કે માનવ જીવન વિજ્ઞાન, ફિઝિક્સ સાયન્સ ભૌતિક વિજ્ઞાન, પૃથ્વીનું નિરીક્ષણ, શિક્ષણ અને ટેકનોલોજીના ડેમોન્સ્ટ્રેશન વગેરે વિષયો પર તેમણે કામ કરેલું। આ દરમિયાન જમા કરેલા બ્લડ સેમ્પલ સુનીતાએ ન્યુટ્રિશન સંબંધિત અનુસંધાન કરતા વૈજ્ઞાનિકોને પહોંચાડ્યા હતા। તો આ પેજ નંબર 18માં એ શું કર્યું એના વિશે માહિતી છે કે જૂન 1998માં સુનીતાને નાસામાં પસંદ કરવામાં આવેલા હતા અને ઓગસ્ટ મહિના 1998માં તેઓને નાસામાં પ્રશિક્ષણની શરૂઆત કરેલી। ખૂબ જ પ્રશિક્ષણ પછી સુનીતા પોતે અંતરિક્ષ યાત્રા માટે તૈયાર થઈ ગયા। આગળ સુનીતા કહે છે કે અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશનની जिंदगी है, जीवन है, आसान होतुं नथी। कि खावाथी लईने स्नान करवा सुधीनुं बधुं ज कठिन होय छे, मुश्किल होय छे। शरूआतमां तो तेओ कहे छे कि शरूआतमां तो तेने चालवामां पण मुश्केली पड़ती हती,
હાડકાં છે એ કમજોર થઈ ગયા હતા અને મગજને તૈયાર કરવામાં થોડો સમય લાગ્યો હતો. સુનીતા પોતે અંતરિક્ષનું જે પ્રશિક્ષણ લઈને તૈયાર થયા હતા. વૈજ્ઞાનિક તકનીક, એના વ્યાખ્યાન, રૂસમાં રહીને તેમણે અંતરિક્ષ કાર્યક્રમ તથા આવા અનેક યાનો છે એના વિશે માહિતીઓ પ્રાપ્ત કરી હતી. તેને ગોતાખોરીનો અનુભવથી પણ ઘણી બધી મદદ મળેલી. અંતરિક્ષ યાત્રાના સંદર્ભમાં વૈજ્ઞાનિક જાણકારી અને તેની મુશ્કેલીઓ વિશે પણ તેમને જાણવા મળ્યું. તે અંતરિક્ષની સંભવિત જે મુશ્કેલીઓ છે એના માટે તેઓ તૈયાર થઈ ગયા હતા. આવી બધી જાણકારીઓ મેળવીને તેઓ પોતે માનસિક રીતે એકદમ મજબૂત થઈ ગયા હતા. કેવી કેવી મુશ્કેલીઓ આવશે એના માટે તેઓ તૈયાર થઈ ગયા હતા. સુનીતાને પૂરી તૈયારી પણ કરેલી અને 9 દિવસ પાણીની અંદર પણ રહ્યા હતા. અને આટલી મુશ્કેલી પછી તેમણે પ્રશિક્ષણ છે એ પૂરું કર્યું અને 8 વર્ષ લાગ્યા. ત્યાર પછી 10 ડિસેમ્બર 2007ના રોજ એટલાન્ટિસ અંતરિક્ષયાન દ્વારા સુનીતાના પોતાના 6 સાથીઓ સાથે અંતરિક્ષ સ્ટેશને પહોંચી ગયા. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ અડ્ડો છે તે પૃથ્વીથી 360 કિલોમીટર દૂર આવેલો છે. 17 ડિસેમ્બરે સુનીતાએ અંતરિક્ષમાં પ્રચલન કર્યું. સુનીતા 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રમાં રહ્યા. આ દરમિયાન તેમણે કયા કામ કર્યા તો કે માનવ જીવન વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, પૃથ્વીનું નિરીક્ષણ, શિક્ષણ, ટેકનોલોજી, ડેમોન્સ્ટ્રેશન વગેરે વિષયો પર તેમણે કામ કર્યું. ત્યાર પછી પેજ નંબર 19 पर सुनीता ने कहा, यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है. दुनिया को अलग नज़रिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है. नजरिया यानी दृष्टिकोण कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए. अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं. કે જ્યારે તેઓ અંતરિક્ષમાંથી પૃથ્વીનું દ્રશ્ય જોવે છે ત્યારની વાત કરે છે કે અંતરિક્ષમાંથી પૃથ્વી છે એ ખૂબ જ સુંદર અને શાનદાર દેખાય છે. ત્યાંથી વિશ્વ સીમાઓમાં વહેંચાયેલું દેખાતું નથી. પૃથ્વીવાસીઓ પરસ્પર ભેદભાવ ન કરે અને વિવાદોથી દૂર રહે તો કેવું સારું તેઓ કહે છે. જ્યારે એને અંતરિક્ષમાંથી પૃથ્વીનું દ્રશ્ય જોયું ત્યારે એ કહે છે કે પૃથ્વી તો ખૂબ જ સુંદર છે અને શાનદાર છે. કે આપણા જે ગ્રહને છે પૃથ્વીને આવનારી પેઢીઓ માટે કેમ બચાવવી એના માટે આપણે હળીમળીને કામ કરવું જોઈએ. ત્યાર પછી આગળ છે नई दिल्ली के अमरीकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंस के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि यहाँ से विश्व सीमाओं में बटा नज़र नहीं आता. यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, हरे मैदान और अनेक रंगों में जमीन दिखाई दे रही है. यह दृश्य बहुत मनोहर था. કે જ્યારે નવી દિલ્હીથી અમેરિકા સેન્ટરમાંથી અંતરિક્ષયાન જ્યારે ભારત પરથી પસાર થયું હતું ત્યારે વિડીયો
માં સુનિતાએ સવાલોના જવાબો આપેલા અને કહેલું કે અહીંથી જે દ્રશ્ય દેખાય છે એ પૃથ્વી છે એ ક્યાંય વિશ્વ છે એ ક્યાંય સીમાઓથી અલગ અલગ નજર આવતું નથી, સીમાઓમાં વહેંચાયેલું દેખાતું નથી. બસ દેખાય છે તો શું દેખાય છે કે માત્ર સુંદર ગ્રહ છે, સુંદર ગ્રામીણ ગામડાઓ છે, સુંદર પહાડો અને આકાશના રંગ જેવા સુંદર મહાસાગર અને હરિયાળા મેદાનો અને અનેક રંગમાં જોવાયેલી જમીન આપણને બતાય છે. અને આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે, મનોહર છે. 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ. पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था. 194 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई. सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का सर ऊंचा हुआ. हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनाना होगा. કે જ્યારે 19 જૂન 2007ના રોજ અંતરિક્ષ યાન એટલાન્ટિસ દ્વારા સુનિતા વિલિયમ્સ પોતાના સાથીઓ સાથે સકુશળ ધરતી પર પાછા ફર્યા, ત્યારે પોતાની અંતરિક્ષ યાત્રામાં સુનિતાએ અનેક રેકોર્ડ તોડ્યા. અને આગળ કહે છે કે સુનિતા કે આશ્ચર્યજનક કાર્ય છે કે જે એને આ કાર્ય કરી બતાવ્યું છે, એમાં ભારતીય અને ગુજરાતીઓનું સર છે એ ઊંચું કરી દીધું છે. સર ઊંચા હોના અહીંયાના ગર્વ હોના મુહાવરો છે કે એનાથી દરેક ભારતીયને અને દરેક ગુજરાતીઓને ગર્વ થાય છે. એટલા માટે તો આપણે કહી શકીએ કે જો નારીને, સ્ત્રીને સર્વોચ્ચ સ્થાન ઉપર જો બેસાડવી હોય તો સુનિતાની જેમ તેમને સાહસી અને મહત્વાકાંક્ષી બનાવવી જોઈએ. ત્યાર પછી પેજ નંબર 20 અભ્યાસ છે. प्रश्न के मौखिक उत्तर दीजिए. सुनीता को पूरे विश्व की बेटी क्यों कहा गया है? શા માટે આવું કહેવામાં આવેલું છે? તો તેનો જવાબ છે कि पृथ्वी भले अनेक देशों में बटी हो लेकिन अंतरिक्ष सारे विश्व का है, इसलिए अंतरिक्ष यात्री सुनीता को पूरे विश्व की बेटी कहा गया है. बीजो प्रश्न, महिलाएं विभिन्न क्षेत्रों में देश का नाम रोशन कर सकी है, आपका क्या मत है? बुद्धि, प्रतिभा और योग्यता पर केवल पुरुषों का ही अधिकार नहीं है, महिलाएं भी प्रत्येक क्षेत्र में अपना नाम उजागर कर सकती है. आज वे ऊंचे से ऊंचे पदों पर आसीन है. श्रीमती प्रतिभा पाटिल भी भारत के राष्ट्रपति पद पर रह चुकी है. इसके पहले श्रीमती इंदिरा गांधी भारत के प्रधानमंत्री के रूप में नाम कमा चुकी है. संगीत के क्षेत्र में लता मंगेशकर और आशा भोसले आज भी सारे विश्व में लोकप्रिय है. मेरा मत है कि पुरुषों की तरह महिलाएं भी प्रत्येक क्षेत्र में भारत का नाम रोशन कर सकती है. ત્યાર પછી છે कि कड़ी मेहनत, दृढ़ निश्चय और प्रतिभा के बल पर व्यक्ति अपनी मंजिल पा सकता है. चर्चा कीजिए. तो આ જે પ્રશ્ન છે એમાં તમારે મિત્ર સાથે ચર્ચા કરવાની છે. ત્યાર પછી આપ બડે હોકર ક્યાં બનના ચાહતે હે, ક્यों? શા માટે? તો એ પણ તમારે મૌલિકતાથી મૌખિક ઉત્તર આપવાના રહે છે. ત્યાર પછી સ્વાધ્યાયનો અભ્યાસ આપણે હવે આવતા વિડીયોમાં કરીશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.